સમાચારમાં આગળ વાત કરીએ ડભોઈની તો આગામી મોહરમના તહેવારને શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવવાના હેતુથી ડભોઈ તાલુકા સેવા સદનના સભાખંડ ખાતે ડભોઈ પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં ડભોઈ પોલીસ ઇન્સ્પેક્ટર કે.ટી. પટેલે ઉપસ્થિત આગેવાનોને ભાઈચારો અને સામાજિક સૌહાર્દ જળવાઈ રહે તે માટે જરૂરી સૂચનો આપ્યા હતા। તેમણે તમામ સમાજના લોકો સાથે મળીને તહેવારની ઉજવણી કરવા તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સહયોગ આપવા અપીલ કરી હતી। આ પ્રસંગે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ પણ તમામ આગેવાનોને સંબોધતા જણાવ્યું હતું કે દર્ભાવતી ડભોઈમાં મોહરમનો તહેવાર શાંતિ, એકતા અને પરસ્પરની સદભાવના સાથે ઉજવવામાં આવે તેમજ કોઈપણ પ્રકારની અફવાઓથી દૂર રહી સમાજમાં સૌહાર્દનું વાતાવરણ જળવાઈ રહે તે માટે સૌએ જવાબદારીપૂર્વક સહકાર આપવો જોઈએ। આ બેઠકમાં એસડીએમ, પાલિકા ચીફ ઓફિસર તેમજ ડભોઈ પીઆઈ, નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ સહિત હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ આગામી મોહરમના તહેવારોને અને તાજિયાને લઈને ડભોઈ નગરમાં શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવી હતી, જેમાં પ્રાંત ઓફિસર, પોલીસ ઇન્સ્પેક્ટર, ચીફ ઓફિસર, નગરપાલિકાના પ્રમુખ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે ગામના આગેવાનો બંને કોમના ઉપસ્થિત રહ્યા હતા। જે રીતે છેલ્લા 9 વર્ષથી સૌહાર્દનું વાતાવરણ ચાલે છે, ભાઈચારો અને દર્ભાવતી નગરીની સંસ્કારી નગરી તરીકેની ઓળખ ઊભી થઈ છે, એ પ્રમાણેનો તહેવાર ઉજવાય એ પ્રમાણેની બધાને અપીલ કરવામાં આવી છે। અને જે કંઈ નાના મોટા પ્રશ્નો છે રસ્તા પરના ખાડાના કે ઇલેક્ટ્રિસિટીના, જીઈબીને અને નગરપાલિકાને એને તાત્કાલિક સુધારવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે। અને જે કંઈ બનાવો બીજે બધે બને છે એવા કોઈ બનાવ અહીંયા આગળ ના બને એની તકેદારી રાખવાની અને કાયદો વ્યવસ્થા જળવાય એના માટે પોલીસ ખાતાને કડક રહેવાની સૂચના પણ આપવામાં આવી છે। અને અમારું માનવું છે કે જે રીતે છેલ્લા 9 વર્ષથી ખૂબ જ શાંતિથી દર્ભાવતી નગરીમાં તમામ તહેવારો બંને કોમના ઉજવાય છે, એ જ રીતના તહેવારો શાંતિથી, સૌહાર્દ અને ભાઈચારાથી ઉજવાશે। અને ફરીવાર દર્ભાવતી નગરી સંસ્કારી નગરી છે એ